ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બનાસકાંઠાના 3 લોકોના મોત, 3 ગંભીર ઘાયલ। રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓની સ્કોર્પિયોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે। બાલોતરા જિલ્લાના આસોત્રા પાસે ભારતમાલા રોડ પર દુર્ઘટના બની છે। કાર સામે અચાનક નીલગાય આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેને પગલે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી। આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં જ થાવર ગામ સહિત मृतकों परिवार में भारे शोक नो माहौल व्यापी गयो है। एक्सीडेंट हुआ स्कॉर्पियो गाड़ी का भारतमाला पर, क्या है क्या नहीं उनके बारे में जानकारी। सभी से निवेदन है, गाड़ी धीरे चलाए, व्यवस्थित चलाए। आप अपने परिवार के लिए बहुत उपयोगी है। अभी जो घटना हुई है बहुत दर्दनाक है। इस तरह की घटनाएं हृदय को झकझोर देती है और घायलों को मैंने स्वयं से मेरी गाड़ी से और साथ में जो थे उनको रुकवा के हॉस्पिटल भिजवाया और 3 जनों की रेस्टी हो गई है, जो अत्यंत दुखद है। इस समय मैं बाकी कुछ ना कह के ये कहूँगा कि गाड़ी सावधानीपूर्वक चलाए, अपने परिवार का ध्यान रखें, परिवार को ध्यान में रखते हुए गाड़ी चलाए और इस तरह की घटनाएं वापस न हो, इसके लिए हम सबको सचेत रहना चाहिए। हाँ, नशे से दूर रहे। नशा करके आप गाड़ी चलाते हो, ये भी बहुत खतरनाक है। हालांकि इन्होंने कोई नशा नहीं कर रखा था, लेकिन बहुत ही ऐसी घटनाएं इस वजह से होती है।